આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. ખૂબ મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. નીટ પેપર લીક મુદ્દે જે ધરણા ચાલી રહ્યા હતા, આંદોલન ચાલી રહ્યા હતા, અને ઓલમોસ્ટ 35 દિવસ પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના સમાચાર છે. ગઈકાલે જ આપણે આ વાત થઈ હતી. સર, તમે પોતે કહ્યું હતું કે જો આમાં ધર્મેન્દ્ર પ્રધાન પોતે રાજીનામું આપી દે તો આખો મુદ્દો સમાપ્ત થઈ શકે એમ છે, અને એવું જ અત્યારે થયું છે. સર, શું કહેશો? હવે આમ તો આપણે સાચા ઠેર્યા એ તો ઠીક છે, આપણે એનો કઈ ગોલી નથી વાત, પણ મૂળ વાત આનો ઈલાજ એક જ હતો. સરકારે અનેક પ્રયાસો કર્યા, જેપી નડ્ડા થી માંડીને બધા ત્યાં મળ્યા બી ખરા કોકરોચ જનતા પાર્ટીને, અને એની જે મુખ્ય 3 ડિમાન્ડ હતી એમાંની 2 ડિમાન્ડ ઉપર તો એને એગ્રી થયેલી સરકાર કે ભાઈ અમે જેટલા 24 જેટલા સ્ટુડન્ટોએ પેપર લીક ના કારણે આપઘાત કર્યો તો એને અમે મુઆવજા એટલે કે વળતર આપીશું. હા, અને જેની સામે અત્યારે આ કેસ કબાડા થયા છે, જંતર મંતરના આંદોલનમાં તોફાન મસ્તી પોલીસો ઘાયલ થયા, એ કેસમાં અમે કોઈ કાર્યવાહી નહીં કરીએ. આ 2 વાત સાથે તો એગ્રી થયા હતા, પરંતુ ત્રીજી માંગણી જે હતી સૌથી મોટી હતી, અને જેની આપણે ગઈકાલે વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી, અને ગઈકાલે આપની ચેનલમાં આપણે વાત કરી હતી કે ભાઈ આનો કોઈ બીજો ઈલાજ નથી, અને આને ધર્મેન્દ્ર પ્રધાને ખોટું લાંબુ ખેંચવું ન જોઈએ. હવે વડાપ્રધાન એને કાઢી મૂકે, પડતા મૂકે તો ખરાબ લાગે, એના કરતા તો કહેવાતી પણ નૈતિકતાના નામે પણ એ જો રાજીનામું ધરી દે તો એ અને સરકાર એટલે બેયની શાખ અને બેયની બધી જ કસોટી, જે શાખ બચી જાય ને કસોટીમાંથી પાર ઉતરી જાય, અને વિપક્ષો પાસે કોઈ જાતનો હવે લાંબો મુદ્દો ન રહીએ. આ બધાય વાત કરીને મેં આપને કીધેલું કે આનો એકમાત્ર ઉકેલ ધર્મેન્દ્ર પ્રધાન પોતે રાજીનામું આપી દે તો જ મેળ પડે એમ છે. અને આપે જે સમાચાર મને આપ્યા એ પ્રમાણે અત્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું એ મેં પણ જાણ્યું. તો બસ આ જ ઈલાજ હતો. એટલા દિવસ જે છે એ આમ જુઓ તો ભલે ખેંચ્યા, પણ વધારે પડતું દેર આયે દુરસ્ત આયે. હવે વિરોધ પક્ષ કે કોકરોચ જનતા પાર્ટી, હવે જો કોઈ બીજા, આમાં મુખ્ય સવાલ જે છે ને સર, હવે જે ઉભો થાય છે એ છે, કારણ કે આપણે ચર્ચા અગાઉ પણ કરી હતી કે તમે જ વાત કરી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન પણ કદાચ રાજીનામું આપી દે, પણ વિપક્ષ છે તે આ મુદ્દો છે તે પકડી રાખશે. તમને એવું લાગે છે હજુ યથાવત રહે એવું? 100%. એનું કારણ છે, ભલે રાજીનામું આપી દીધું, પરંતુ આ કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ એ બે હવે કઈક જુદી જ માગણી કરશે. જેમ કે કોકરોચ જનતા પાર્ટીએ તો એટલે કે અભિજીત દીપકે તો ગઈકાલે એક બીજી મુદ્દો જાહેર કરી પણ દીધો ને કે તમે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના એક સદસ્યને નિમણૂક કરી, સચિવની સરકારે, જૂનાને કાઢ્યા, નવાને મૂક્યા. જેને મૂક્યા એની સામે પણ અભિજીત દીપકે કીધું કે જેને તમે મૂક્યા એની સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છે, એટલે તમે તો એને પ્રમોશન આપ્યું કહેવાય. એટલે એ પણ બરાબર નથી, એમ મારું કહેવાનો અર્થ એ છે. તો એક વાંધો એને તો જે તે સમયે કાઢી જ લીધો, અને હવે વિપક્ષો ક્યાંક બીજું બાનું શોધશે. હા, રાજીનામું આપી દીધું, ખેર એમાં જીતી ગયા એમ ગણાશે ને બધી વાત થઈ જશે, પણ હવે આંદોલન જે છે ઈ બાળકો આના નીટની પરીક્ષાના વિદ્યાર્થીઓના નામે ભલે હતું, પણ વિપક્ષોને તો હજી આમાંથી નીકળે એટલું મહામંથન કરીને એમાંથી એને દહીંથરું કાઢવું છે. એટલે ઈ કોઈ પણ બીજા કારણોસર પણ એ જે છે આંદોલન જારી રાખશે, આંદોલન ખતમ તો નહીં કરે. અને પછી હવે વિપક્ષો જેટલું ખેંચશે, અથવા તો અભિજીત દીપકે અથવા તો કોકરોચ જનતા પાર્ટી હવે જેટલું ખેંચશે એટલું હવે એને નુકસાન થવાનું. બરાબર. કારણ એવું છે, સરકાર હવે કહેશે કે અમે તમારી તમામ માગણી માની લીધી ને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું, ચાલો. પછી હવે જો તમે આ ચાલુ રાખો, એનો અર્થ એમ છે કે તમારે કહી પે નિગાહેથી કહી પે નિશાના. એટલે હવે મેં આજે જ એક બીજી ચેનલમાં કીધું, આપને કીધેલું કે 3:30 વાગ્યાની આળે ગાળે તમે લખી રાખજો આ ધડાકો થવાનો, અને અત્યારે થયો. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું, બરાબર. આ જ એક માત્ર ઉકેલ હતો, એ રાજીનામાનું, બરખાસ્ત કરવાનું નહીં.
રાજીનામું આપી. મેં તમને કાલે આપણે ચર્ચા બેન થઈ તેમાં કીધેલું કે ધર્મેન્દ્ર પ્રધાન ક્યાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા વિદ્વાન કે કોઈ કે શાસ્ત્રી કે કનૈયાલાલ મુનશી જેવા છે. હવે પ્રધાન છે તો ઠીક છે ને, એ કઈ રાજીનામું આપી દે એને કઈ રોટલા અભડાઈ જવાના નથી, આપણી ભાષામાં વાત કરેલી. પણ આખી સરકારના રોટલા અભડાઈ જાય અને સરકાર સ્વયં અભડાઈ જાય એના કરતા બેટર વે કે ઈ રાજીનામું આપી દે. કારણ કે અત્યારે આરોપીના પિંજરામાં તો છે, તો 10 દિવસ સુધી ખેંચી કાઢ્યું ઈ પણ વધારે પડતું કહેવાય. પણ તેમ છતાં દોરાએ દુરસ્તાએ રાજીનામું આપી દીધું. હવે વિરોધ પક્ષો જો એમ કે ઓકે અમારે બધી માગણી અમારી પૂરી થઈ ગઈ, સરકારે આ સંજ્ઞાનમાં લીધું બદલ ધન્યવાદ, ભવિષ્યમાં આવું ન થાય ની કાળજી રાખજો, આવું કરીને જો ઈ વાળી ટોળી નાખે તો 100% વિપક્ષોની જીત થશે ને એને આખા દેશમાં જીતનો જશ્ન મનાવવાનો અધિકાર મળશે. પણ હવે તમે પાણીમાંથી પોરા કાઢીને પણ જો બીજા કોઈ બાબતે પણ ચાલુ રાખશો આંદોલન, તો સરકાર ચડી બેસે. એટલે કે આ ભારતીય જનતા પાર્ટી હોય કે એનડીએ હોય, બધાય પછી કહેશે કે આ લોકોનો ઈરાદો આખે આખો છાત્રોને ઢાલ બનાવી અને સરકારને ઘેરવાનો જ હતો, એ હવે ખુલ્લું પડી ગયું. એમ કરશે તો ઓલા લોકોની ઇમેજ ગવાશે, કોની? વિપક્ષોની પણ અને કોકરોચ જનતા પાર્ટીની પણ. જી જી સર, આ બધાની વચ્ચે એક બીજો એક મુદ્દો છે, જેનઝી. જી આ સમગ્ર મુદ્દે ખાસ તો વાત એવું હતું સર, જે નેપાળમાં જેનઝી આંદોલન થયું હતું તેના બાદ ક્યાંક અહીંયા પણ આપણે ભારતમાં પણ એ પ્રકારનું એક કહેવાય ને કે ચિંગારી મૂકવાની એક કોશિશ હતી. જેનઝીએ આંદોલન આખું ઉપાડ્યું ખરા, અને એ આંદોલન અત્યારે જેમ કે મુખ્ય માંગ હતી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની, એ માંગનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનઝીની ભાષામાં જ એક જવાબ આપ્યો. એમણે છેલ્લા 2 દિવસમાં જે આપણે જોઈએ તો પરમ દિવસ રાત્રે પણ એમને એક 12 વાગ્યાની આસપાસ વિડીયો મેસેજ મૂક્યો હતો ઇન્સ્ટા મોડ પર, અને ગઈકાલ રાત્રે પણ થેન્ક યુ ફ્રેન્ડ્સ કહેતા એક વિડીયો મેસેજ કર્યો હતો. સર, આ જેનઝી આંદોલનને લઈને આપનું શું કહેવું છે સર? ના, જે ખરા અર્થમાં બેન જેનજી જે છે એ ઇનોસન્ટ છે અને ઈ કોઈ પણ ભોગે એના ગેરલાભ કોઈ ઉઠાવી લે એવું માનતા નથી. એ જેનજી તો બહુ બહેતરીન લોકો છે, જે ખરા અર્થમાં નીટની પરીક્ષાના જે પીડિત છે, નીટ સહિતની તમામ પરીક્ષાના, સમજો ને, ટૂંકમાં યુવા શક્તિ છે, ઈ કોઈ ખરાબ નથી. એને કોક ખરાબ રવાડે ચડાવી દેનારા લોકો જે છે એનાથી એ લોકો પ્રેરાય નહીં. અને જુઓ એ જેનજીની આવડત જુઓ, ગઈકાલે જયારે વાંગચુંગજીએ પોતાના ઉપવાસ ખતમ કર્યા અને સરકારે 3 માંથી 2 શરતો માની લીધી ને ત્રીજી માટે થઈને એમ કીધું કે અમે આવતીકાલે એટલે આજે, એને ગઈકાલે એમ કીધું કે આવતીકાલે 3:30 વાગ્યા સુધીનો સમય આપો, એટલી ખાલી વાત માગી હતી, તો પણ 10,000 ની સંખ્યામાંથી 5,000 જેનજી ઓછા થઈ ગયા. આજે 2-5,000 લોકો જંતર મંતરમાં હતા. એટલે જેનજી, ભારતના જેનજી જુદી ઘટના છે, નેપાળ ને બાંગ્લાદેશના જુદી ઘટના છે. આપણે ત્યાં જેનજી છે એ દિશાહીન કે વિચારહીન નથી, એ બૌદ્ધિક છે, દેશ પ્રેમી પણ છે ને એને વાસ્તવિકતાની ખબર છે. આ કેસમાં આપણે પહેલેથી જ કહીએ છીએ એ પ્રમાણે કે ભાઈ મુદ્દો 100% સાચો છે, પણ એને મુદ્દો ભૂનવવાની જે કોશિશ કરી રહ્યા છે જેનજીના નામે અને જેનજીને અવળે રવાડે ચડાવવાની, ઈ વાત ખોટી છે. એને જેનજીએ તારવી નાખ્યું. તમે જુઓ અત્યારે વિપક્ષો ભલે આંદોલન કરે છે, એ તો એના દરેક જગ્યાએ આખા દેશમાં વિપક્ષો પાસે એની બધી કેડર તો હોવાની, કાર્યકરોની. એટલે જનતા નથી, હવે પક્ષ આંદોલન કરે છે. જુઓ જ્યાં પણ આંદોલન, બિહારમાં મોટે પાયે આંદોલન શરૂ થયા છે રોડ ઉપર, તમે સમજો તો ઈ કોણ ભટકાવી રહ્યું છે? હવે આ લોકો જે પક્ષ વાળા છે, કારણ કે એને ખબર છે કે છેલ્લા અહીંયા ગુજરાતમાં જેમ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમ કેન્દ્રમાં પણ 10-15 વર્ષથી તો છે ડખો. આ લોકોનો મેળ પડ્યો નથી. 3-0 ચાલી રહ્યું છે નરેન્દ્ર મોદીનું, અને સંભવ છે કે હવે બાઉન્ડ્રી બી ફટકારે 4-0 થાય. કારણ કે હજી કેટલાય એવા મુદ્દા છે જેને કારણે વિપક્ષોએ પ્રજા સામે મોઢું બતાવવું અઘરું થઈ પડશે. જેમ કે વંદે માતરમ બિલ, દેશનો કયો દેશ પ્રેમી નાગરિક વંદે માતરમ ને માન આપવાનું ના પાડશે? મને કયો. હવે ના પાડે ઈ કોણ હશે? એ પછી એની વ્યાખ્યા કરવાની ક્યાં જરૂર છે? એટલે વિપક્ષોની મોટી કસોટી થવાની કે તમે વંદે માતરમ ને રાષ્ટ્રગાન જેવું મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં એની સાથે છો કે વિરોધ છો? વિરોધ થાય તો ઈ દેશ વિરોધી જેવું જ વાત થઈ ને. એટલે સરકારના ભાથામાં અનેક તીર છે.
એટલે વિપક્ષો અત્યારે હવે જૈનજીને હાથા બનાવી અને અનેક જગ્યાએ ઉપદ્રવ, આંદોલન નહીં ઉપદ્રવ એ મચાવવાની કોશિશ કરશે. પરંતુ જેમ મેં હમણાં તમને કીધું તેમ કે ગઈકાલે 10,000 ની સંખ્યા જંતર મંતર માંથી આજે 3 થી 5,000 ની રહી ગઈ. એટલે આપણા દેશના જૈનજી જે છે એ કઈ કોઈના ચડાવવા ચડે એમ નથી. એની એ સ્વતંત્ર બુદ્ધિ ધરાવે છે. એને ખબર છે કે ભાઈ પેપર લીક થયા, અમે દુઃખી થયા, તો સરકારે એની બધી જ માગણીઓ માન્ય રાખી. છેલ્લી માગણી મહત્વપૂર્ણ હતી, એ પણ પૂરી થઈ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી. તો વાત તો પૂરી થઈ ગઈ. પછી હવે તમે મેં કીધું પાણીમાંથી પોરા કાઢો, તો એ આપણા જૈનજી માને એવું હું નથી માનતો. જી બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.